नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 साइंस गणितની અંદર આપણે આગળના લેક્ચરમાં શ્રેણી શ્રેઢી ચેપ્ટર જે છે એના દાખલા સ્વાધ્યાય 9.5 જે છે જરૂરિયાત એ પૂરા કર્યા છે અને એ ચેપ્ટર આપણે પૂરું કરી દીધું। હવે નવું ચેપ્ટર શરૂ કરવાનું છે, પરંતુ એની પહેલાં આજના લેક્ચરમાં ગુજકેટ અથવા જેડબલઈ માટે જે ઉપયોગી છે અથવા પૂછાયેલા છે એવા એમસીક્યુ અને નાના પ્રશ્નો છે એની ચર્ચા કરી દઈએ આપણે આ ચેપ્ટરની શ્રેણી શ્રેઢી જે છે એની। तो नाना एमसीक्यू अथवा नाना प्रश्नों जो एक मार्क में पूछाता हो ए प्रकारना एमां पहलो प्रश्न जेडबलई अथवा गुजकेट एमसीक्यू नाना प्रश्नों के पहलो प्रश्न जे आ प्रमाणे है कि जो समांतर श्रेणी में A3 बराबर 9 अने A10 बराबर 21 होय तो S12 बराबर खाली जग्या अने अलग अलग चार ऑप्शन जे आपेला छे एमां पहलो ऑप्शन छे 180, बीजो ऑप्शन बी जे छे 360, त्रीजो ऑप्शन सी छे 150 अने ऑप्शन डी जे छे 210। तो अहींया समांतर श्रेणी माटे A3 एटले एनुं त्रीजुं पद 9 छे अने A10 एटले 10मुं पद 21 छे। तो S12 एटले प्रथम 12 पदनो सरवाळो मेळवવાનો छे। तो आपणने ख्याल छे के समांतर श्रेणी माटे AN एटले nमुं पद शुं थाय तो के A + n-1 इंटू D आ एनुं सूत्र छे। तो पहली बात के समांतर श्रेणी माटे an એટલે nमुं पद बराबर A + n-1 इंटू D थाय। तो अहींया जे आपेलुं छे जो शुं आपेलुं छे तो के A3 एटले अहीं हुं 3 मूकी दऊं तो A3 बराबर A + n-1 एटले के A 3 - 1 एटले 2 2 इंटू D बराबर समझो। जो n ની જગ્યાએ હું 3 મૂકું છું એટલે 3 - 1 એટલે 2 इंटू D અને એના બરાબર આપણને કેટલા આપ્યા છે 9। તો આના બરાબર 9 A + 2D બરાબર 9। આ એક વાત થઈ। તથા બીજી વાત બીજું શું આપ્યું છે A10 એટલે n બરાબર જો હું અહીં 10 મૂકું તો આના બરાબર A + 10 - 1 10 - 1 એટલે 9 અને ગુણ્યા D આના બરાબર કેટલા આપ્યા છે આપણને 21 બરાબર। તો આ બે કિંમતો આપેલી છે કે એક તો આ A + 2D બરાબર 9 અને બીજું A + 9D બરાબર 21 બરાબર। એટલે ક્યાં તો આપણે આને સમીકરણ નંબર 1 આપી દઈએ અને આને નંબર 2 આપી દઈએ। હવે જો માગ્યું છે હું S12 એટલે આપણને ખ્યાલ છે કે સમગુણોત્તર શ્રેણી માટે n પદનો સરવાળો Sn બરાબર n/2 અને ગુણ્યા 2A + n-1 इंटू D आ आपणुं सूत्र है कि समांतर श्रेणी माटे Sn बराबर n/2 અને ગુણ્યા 2A + n-1 इंटू D आ n पदनो सरवाळो थाय। आपणे जोईए छे हुं S12 एटले 12 पदनो सरवाळो। तो આપણે n बराबर 12 મૂકી દઈએ તો S12 बराबर 12/2 આને ગુણ્યા 2A વત્તા અહીંયા 12 - 1 इंटू डी एटले के
એસ બાર બરાબર શું થાય તો કે 12/2 એટલે 6 અને ગુણ્યા 2a વત્તા 12 - 1 એટલે 11 ડી. તો જો અહીંયા આપણી પાસે a કે d ની કિંમત છે નહીં, પણ આપણે આપેલું શું હતું a3 અને a10 આપેલા હતા, એટલે કે a + 2d ની કિંમત છે અને a + 9d ની કિંમત છે. તો જો હું આનો સરવાળો કરું કે 1 અને આને આપણે 2 જે છે 1 અને 2 નો સરવાળો લેતા 1 અને 2 નો સરવાળો 1 એટલે આ પ્રમાણે છે કે a + 2d બરાબર 9 અને 2 એટલે a વત્તા 9d બરાબર કેટલા છે 21. તો આનો સરવાળો કરો એટલે a વત્તા a એટલે 2a, 2d + 9d 2 વત્તા 9 એટલે 11d. આના બરાબર કેટલા મળશે 9 વત્તા 21 એટલે 30. જો મને કોની કિંમત મળી ગઈ 2a વત્તા 11d ની કિંમત મળી ગઈ. હવે અહીંયા s 12 માં શું હતું 6 ગુણ્યા 2a વત્તા 11d. તો આને પરથી લખી શકાય કે હવે s 12 બરાબર 6 અને ગુણ્યા 2a વત્તા 11d. આ તો છે જ, અને આપણે નંબર 3 આપી દઈએ તો અહીં કિંમત મૂકી દઈએ 6 ગુણ્યા 2a વત્તા 11d એટલે કેટલા 30. અહીં કારણ લખી નખાય 3 પરથી. તો 6 ગુણ્યા 30 6 3 18 એટલે s12 બરાબર 6 3 18 એટલે 180. પ્રથમ 12 પદનો સરવાળો કેટલો થાય તો કે 180. અલગ અલગ ઓપ્શન આપેલા છે, એમાં પહેલો ઓપ્શન જે છે એ 180. તો આ જવાબ જે છે સાચો જવાબ છે. એટલે ત્રીજું પદ આપ્યું હતું અને 10મું પદ આપ્યું હતું, તો આપણે 12 પદનો સરવાળો મેળવવાનો કીધો હતો. તો 12 પદનો સરવાળો કેટલો થાય તો કે 180. ત્યારબાદ બીજો MCQ જોઈએ. જો સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ 4 હોય, સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ 4 હોય તો પ્રથમ 5 પદનો ગુણાકાર. તો પ્રથમ 5 પદનો ગુણાકાર ખાલી જગ્યા થાય ને એમાં જે અલગ અલગ ઓપ્શન છે એમાં પહેલો ઓપ્શન છે એ 4 ની 3 ઘાત, બીજો ઓપ્શન બી છે 4 ની 4 ઘાત, ત્રીજો ઓપ્શન સી છે 4 ની 5 ઘાત અને ઓપ્શન ડી છે 4 ની 6 ઘાત. તો જો અહીંયા આપણને એવું કીધું છે કે એક સમગુણોત્તર શ્રેણી છે એનું ત્રીજું પદ, સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ 4 હોય તો તેના પ્રથમ 5 પદનો ગુણાકાર. સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ જે છે એ કેટલા છે તો કે 4 છે. એટલે અહીંયા સમગુણોત્તર શ્રેણી જે છે એના માટે ઉમેરેલું છે કે સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ અને ચોથું પદ, કે ત્રીજું પદ અને ચોથું પદ. અહીંયા છે સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું અને ચોથું પદ. ત્રીજું અને ચોથું બે કેટલા છે 4 છે. હવે જો બરાબર આપણે સમજીએ અહીંયા કે ત્રીજું પદ અહીં ક્યાંક પ્રથમ પદ હોય, બીજું પદ હોય, ત્રીજું પદ કેટલું છે તો કે 4 છે અને ચોથું પદ પણ શું છે 4 છે. તો પ્રથમ 5 પદનો ગુણાકાર. હવે જો અહીંયા વિચારીએ આપણે કે આર બરાબર શું થાય. આપણને ખ્યાલ છે સમગુણોત્તર શ્રેણી કોને કહીએ આપણે તો કે સમગુણોત્તર શ્રેણીમાં આ પ્રકારના પદ હોય એ આર નો વર્ગ, AR નો ઘન, આ પ્રમાણે પદ હોય. તો આર કેવી રીતે મળે તો કે 2 ક્રમિક પદ હોય એમાં બીજું પદ ભાંગ્યા પહેલું પદ લે એટલે આપણે આર મળે. તો અહીંયા આર શું થાય તો કે અહીં આર બરાબર ચોથું પદ છેદમાં ત્રીજું પદ, ચોથા પદના છેદમાં ત્રીજું પદ. એટલે કે
ચોથું પદ શું છે 4, ત્રીજું પદ પણ શું છે 4, 4 ભાગ્યા 4 એટલે જવાબ મળશે 1. તો આપણે r બરાબર મળશે 1. બરાબર. હવે જો r બરાબર 1 મળે તો પહેલું પદ આ અને આપણે વિચારીએ કે આ એ પહેલું પદ વિચારો કે a હોય, બીજું પદ ar હોય, ત્રીજું પદ ar નો વર્ગ હોય, ચોથું પદ ar નો ઘન, ar ની 4 ઘાત. બરાબર. આ પ્રમાણેના પદ હોય તો r બરાબર તો 1 છે, તો આ ar ની 4 ઘાત એ આ 4 છે, 4 ગુણ્યા 1 નો ઘન, ફરીથી આ પણ 4 જ થાય કે નહીં? શું કામ? કારણ કે r બરાબર તો 1 છે, તો આગળના પદ પણ 4 જ હોય કે નહીં? આ બધા જ પદ શું હોય 4. ત્રીજું અને ચોથું પદ 4 4 છે, એટલે પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું પદ પણ ફરજિયાત શું હોય 4 જ હોય. એટલે આ 4 છે, આ 4 છે, આ 4 છે, આ બધા પદ શું છે 4. હવે જો પ્રથમ 5 પદનો ગુણાકાર. હવે પ્રથમ 5 પદનો ગુણાકાર. પ્રથમ 5 પદ 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. બરાબર છે. 5 વખત 4 ગુણ્યા 4 એટલે 4 ની 2 ઘાત, 4 ની 3 ઘાત, 4 ની 4 ઘાત અને 4 ની 5 ઘાત. અને આનો જવાબ મળશે 4 ની 5 ઘાત. અલગ અલગ જે ઓપ્શન આપ્યા છે 4 ની 3 ઘાત, 4 ની 4 ઘાત, 4 ની 5 ઘાત અને 4 ની 6 ઘાત. તો એમાં સાચો જવાબ જે છે 4 ની 5 ઘાત. તો આ બીજો MCQ છે. ત્યારબાદ આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન. જો સમાંતર શ્રેણીનું પાંચમું પદ 7 હોય તો પ્રથમ 9 પદનો સરવાળો. સમાંતર શ્રેણીનું પાંચમું પદ 7 હોય, પાંચમું પદ 7 હોય તો તેના પ્રથમ 9 પદોનો સરવાળો. ખાલી જગ્યા છે. અલગ અલગ જે ઓપ્શન આપેલા છે એમાં A 63, B 49, C 45 અને D જે છે 36. જો શું કીધું છે કે સમાંતર શ્રેણી છે એનું પાંચમું પદ 7 છે, પાંચમું પદ 7 છે, એટલે કે અહીં A5 બરાબર 7 અને પ્રથમ 9 પદનો સરવાળો શોધવાનો છે. તો આના પ્રથમ 9 પદ એટલે કે S9 આ મેળવવું છે આપણે. બરાબર. તો A5 એટલે શું થાય? an એટલે આપણને ખબર છે an એટલે a + n - 1 * d. તો n ની જગ્યાએ જો 5 મૂકો તો a5 માટે a5 બરાબર a વત્તા 5 - 1 એટલે 4, a વત્તા 4 ગુણ્યા d. આના બરાબર કેટલા થાય? 7 આપેલા છે કે a વત્તા 4d બરાબર 7. બરાબર છે. તો આને આપણે નંબર 1 આપી દઈએ, પરિણામ નંબર. હવે S9 9 પદનો સરવાળો. Sn સૂત્ર છે આપણી પાસે n/2 2a + n - 1 * d. તો આમાં 9 મૂકી દો n ની જગ્યાએ, તો 9/2 અને ગુણ્યા 2a પ્લસ 9 - 1 9 - 1 એટલે 8 8 ગુણ્યા d. આમાંથી આ 2 ને સામાન્ય લઈ લે તો શું થાય? તો કે 9/2 ગુણ્યા અહીંયા 2 બહાર નીકળી જાય, અંદર વચ્ચે હું 2a ની બદલે a વત્તા 8d 2 સામાન્ય નીકળી ગયા છે, કેટલા આવશે? 4d. સાદું રૂપ આપશું એટલે આ 2 ઉડી જાય, એટલે કે S9 બરાબર 9 ગુણ્યા a વત્તા 4d. a વત્તા 4d ની કિંમત આપણી પાસે છે, જો સમીકરણ નંબર 1. તો માટે S9 બરાબર 9 ગુણ્યા a વત્તા 4d ની કિંમત 7. અહીં લખી નાખીએ 1 પરથી. તો 9 ગુણ્યા 7 એટલે S9 બરાબર 9 × 7 = 63. અલગ અલગ જે 4 ઓપ્શન આપેલા છે કે 63, 49, 45 અને 36. તો એમાં સાચો જવાબ જે છે 63 63. તો આ થયો એ 9 પદનો સરવાળો.
ત્યારબાદ આપણે પ્રશ્નમાં આગળ વધીએ. જો 1 + 6 + 11 પ્રશ્ન આ પ્રમાણે છે કે જો 1 + 6 + 11 પ્લસ અપ ટુ પ્લસ x બરાબર 148 તો x બરાબર ખાલી જગ્યા. જો અહીંયા 1 + 6 + 11 પ્લસ અપ ટુ પ્લસ x બરાબર 148 આપેલા છે. તો આ x એટલે આ પદ જે છે શું હશે? તો અહીંયા આ ખરેખર જો શ્રેણી જુઓ તો 1 + 5 એટલે 6, 6 + 5 એટલે 11. એટલે આપેલ શ્રેણી કેવી છે? તો કે આપેલ શ્રેણી જે છે સમગુણોત્તર શ્રેણી છે. કેવી શ્રેણી છે? સમગુણોત્તર શ્રેણી. આ સમગુણોત્તર શ્રેણી છે. અને અહીં a બરાબર પ્રથમ પદ 1 તથા d એટલે ડિફરન્સ તફાવત બીજું પદ માઇનસ પહેલું પદ 6 - 1 એટલે 5. તો આનો તફાવત જે છે એ 5 છે. હવે જો x એટલે આ પદ જોઈએ છે આપણે. કેટલા પદનો સરવાળો જે છે પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે x જે છે કેટલામું પદ છે? તો કે nમું પદ છે. કેટલામું પદ છે ખબર પડી જાય તો પછી x ની કિંમત મળી જશે. તો ધારી લઈએ કે ધારો કે x જે છે એ કેટલામું પદ છે? nમું પદ છે. માટે n પદનો સરવાળો s જે છે એ n પદનો સરવાળો nમું પદ છે. માટે n પદનો સરવાળો કેટલો આપ્યો છે આપણે? n પદનો સરવાળો જે છે એ આપણને આપ્યો છે 148. 148. n પદનો સરવાળો એટલે શું? તો કે n પદનો સરવાળો એટલે કે n/2 અને ગુણ્યા 2a + n - 1 * d બરાબર 148. મૂકી દઈએ કિંમત આપણે. n/2 2 * a એટલે 1 એટલે 2 × 1 વત્તા n - 1 * d. d ની કિંમત કેટલી છે? 5. આના બરાબર 148. એટલે કે આ 2 છે એને સામે જવા દઈએ તો n અંદર શું વધશે? તો કે આ 2 × 2 વત્તા આ 5 ને અંદર ગુણ નાખો તો 5n - 5 છેદમાં 2 છે એ સામે ગયા એટલે 148 × 2 n આ 5n 2 - 5 એટલે -3. 2 - 5 એટલે -3. આના બરાબર 148 × 2 કેટલા થાય? 296. 148 × 2 એટલે 296. આમાંથી આપણે પહેલાં n ને સૂત્રનો કરતા કરવો છે. તો અહીંયા હવે n ને અંદર ગુણીએ તો શું થાય? તો કે માટે 5n² આની સાથે ગુણાયેલું -3n -3n આના બરાબર 296. અથવા તો આ બાજુ લઈ આવો તો 5n² -3n -296 બરાબર 0. આ એક દ્વિઘાત સમીકરણ છે. હવે જો દ્વિઘાત સમીકરણ છે આપણે વિચારવું પડે આના ભાગ પાડવામાં. પણ n 37 અહીંયા જો ભાગ પાડશું આપણે એટલે n 5n² 5n² -3n દ્વિઘાત સમીકરણની રીતથી ભાગ પાડે એટલે આમાં ડાયરેક્ટ લખેલું છે કે n - 8 ×
5n વત્તા 37 આના બરાબર 0। જો આ ભાગ તમે ડાયરેક્ટલી આમ તો ન પડે પણ વધારે પડતું થોડુંક વિચારવું પડે। આ 4 માર્કના પ્રશ્નોની અંદર પૂછાય ત્યારે આ પ્રકારના સમીકરણ આવે, બાકી તો સાદા સરળ સમીકરણ હોય તેના ભાગ આપણે પાડી શકીએ। પણ અહીંયા જો આપણે પ્રયત્ન કરીએ કે આ 5n² વચ્ચે -3n છે ને, ત્યાં હું આવી રીતે લખું કે -40n વત્તા 37n, 40n વત્તા 37n એટલે -3n જ થયા, -296 બરાબર 0। હવે જો પહેલી બે ટર્મમાંથી શું સામાન્ય નીકળશે? પહેલી બે ટર્મ છે આમાંથી આપણે 5n ને સામાન્ય લઈએ, 5n તો અંદર વચ્ચે હું n -8 બીજી બે ટર્મ જે છે આમાંથી હું +37 સામાન્ય લઉં તો અંદર વચ્ચે n -8, 37 ગુણ્યા 8 કરશું તો 296 આવશે, આના બરાબર 0। હવે બંનેમાંથી શું સામાન્ય નીકળે? n -8 આ કાઉન્સ સામાન્ય લઈ લ્યો તો અંદર વધે શું? 5n વત્તા 37 એટલે આવી રીતે આના બે ભાગ પડે છે। તો આનો અર્થ એવો થાય કે માટે n -8 બરાબર 0 અથવા 5n વત્તા 37 બરાબર 0। તો અહીંથી મળશે n બરાબર 8 અથવા અહીંથી મળશે n બરાબર આ પેલા 37 સામે જાય એટલે -37 અને આ 5 આની હારે ગુણાકારમાં છે પછી જાય છેદમાં એટલે ભાગાકારમાં એટલે -37/5। પણ n ની અપૂર્ણાંક કિંમત જે છે એ શક્ય નથી, કારણ કે આ પદ છે એટલે પદ હંમેશા પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, 10મું પદ એવી રીતે હોય, પૂર્ણાંકમાં હોય। એટલે n જે છે એ અપૂર્ણાંકમાં હોય નહીં, એટલે જે શક્ય નથી, એટલે આ કિંમત શક્ય નથી n ની, જે શક્ય નથી। એટલે n ની કિંમત કેટલી થઈ? 8। તો એનો અર્થ એવો થયો કે x જે છે કેટલામું પદ છે? 8મું પદ છે। n બરાબર આપણને 8 મળે માટે x જે છે x એ કેટલામું પદ છે? 8મું પદ છે માટે t8 બરાબર x આના બરાબર આપણને ખ્યાલ છે 8મું પદ કેમ મેળવાય? a વત્તા n -1 એટલે 8 -1 ઇન્ટુ d એટલે કે a વત્તા 7 ગુણ્યા d। હવે a અને d ની કિંમત છે આપણી પાસે, a એટલે 1 વત્તા 7 ગુણ્યા d એટલે 5, તો 1 વત્તા 7 પંચા 35, 35 વત્તા 1 એટલે 36। તો માટે x બરાબર મળશે આપણને 36, બરાબર। અને આમ પણ તમે જો આને આગળ વધારો તો આ પહેલું પદ કેટલા છે? તો કે 1 વત્તા 5 ઉમેરો એટલે 6 વત્તા 5 ઉમેરો એટલે 11 વત્તા 5 ઉમેરો 11 માં 5 એટલે 16, 16 માં 5 ઉમેરો તો 21, 21 માં 5 ઉમેરો તો 26, 26 માં 5 ઉમેરશો એટલે 31, 31 માં 5 ઉમેરશો તો 36। જો આ 1 2 3 4 5 6 7 અને 8મું પદ 36 જે આપણે મેળવ્યું ને, અને તમે આનો સરવાળો કરશો ને તો આ સરવાળો 148 આવી જશે, બરાબર। એટલે અહીંયા જે x બરાબર કેટલા મળે છે? તો કે આ પદ જે છે x એ 36 છે। ત્યાર પછીનો પ્રશ્ન જે છે એની વાત કરીએ આગળ। એક સમાંતર શ્રેણીનું 9મું પદ 0 હોય તો તેના 29મા પદ અને 19મા પદનો ગુણોત્તર શોધો। તો પ્રશ્ન એવો છે કે એક સમાંતર શ્રેણીનું 9મું પદ 0 હોય, એક સમાંતર શ્રેણીનું 9મું પદ જે છે 0 હોય તો તેના
29માં પદ અને 19માં પદનો ગુણોત્તર શોધો. આપણે આપેલું છે એના ઉપરથી શરૂઆત કરીએ. જુઓ કે અહીં આપેલું શું છે, સમાંતર શ્રેણીનું 9મું પદ છે 0 છે, એટલે કે T9 બરાબર 0. 9મું પદ 0 છે. 29માં પદ અને 19માં પદનો ગુણોત્તર. હવે 29માં પદ અને 19માં પદનો ગુણોત્તર શું થાય? ગુણોત્તર તો કે T29 છેદમાં T19. T29 એટલે શું? nમું પદ એટલે a + n - 1 × d. તો Tn બરાબર a + n - 1 × d. તો અહીંયા આપણે 29 મૂકી દઈએ તો શું થાય? તો કે a વત્તા n - 1 એટલે 29 - 1 × d છેદમાં a વત્તા 19 - 1 × d એટલે કે a વત્તા 28d છેદમાં a વત્તા 18d. બરાબર છે. હવે જો આ 9મું પદ 0 છે, આનો અર્થ શું થાય? 9મું પદ એટલે શું? તો કે a વત્તા 9મું પદ એટલે એવું થાય a વત્તા n - 1 એટલે 9 - 1 એટલે 8d આના બરાબર 0. કારણ કે 9મું પદ શું થાય? તો કે a વત્તા 9 - 1 × d એટલે કે a વત્તા 8d બરાબર શું છે? 0 છે. તો મારે આ ગુણોત્તરમાં એનો ઉપયોગ કરવો હોય થઈ શકે. જો અહીંયા a વત્તા 28d છે, નીચે શું છે? a વત્તા 18d છે. હવે a વત્તા 28d છે બરાબર સમજો. હું આ રીતે લખી શકું. જો કે આના બરાબર a વત્તા 28d ની બદલે આવું લખી શકાય 8d વત્તા 20d. 28 એટલે શું? તો કે 8 વત્તા 20, કારણ કે મારી પાસે a વત્તા 8d ની કિંમત છે એટલે. એવી જ રીતે છેદમાં a વત્તા 18d છે, ત્યાં આપણે આવું લખી શકીએ a વત્તા 18 ની બદલે આવું લખી શકાય 8d વત્તા 10d. બરાબર છે. તો આ a વત્તા 8d ની આપણે કિંમત મૂકી દઈએ. હવે તો શું થઈ જાય? તો કે આના બરાબર 20 0 આ તો 0 છે, a વત્તા 8d અને આપણે નંબર 1 આપી દઈએ કે 0 વત્તા 20d છેદમાં પણ શું થાય? તો કે 0 વત્તા 10d. કારણ શું? 1 પરથી શું છે? પરિણામ 1 શું છે? તો કે a વત્તા 8d બરાબર તો 0 છે. એટલે કે 20d ના છેદમાં 10d. તો dd ઉડી જાય. 20 ભાગ્યા 10 એટલે 2 ના છેદમાં 1. તો જવાબમાં એવું કહી શકાય કે 29માં પદ અને 19માં પદનો ગુણોત્તર 2 ના છેદમાં 1 અથવા 2 ખાલી લખો ચાલશે, એટલે 2/1. તો હું જવાબ અહીંયા લખું છું કે 29માં પદ અને 19માં પદનો ગુણોત્તર 29માં અને 19માં પદનો ગુણોત્તર કેટલો થાય? તો કે 2/1 થાય. તો આ થયો એનો જવાબ. તો આ જે છે આ પ્રકારના પ્રશ્નો તમારે વિચારવાના. જે નાના પ્રશ્નો હોય એમાં કંઈક આપેલું હોય ને એની ઉપરથી મેળવવાનું હોય, તો જે આપેલું હોય એનો ઉપયોગ થતો હોય. તો આજના લેક્ચરમાં આપણે આ સમગુણોત્તર શ્રેણીના ટૂંકા પ્રશ્નો જોયા. આવતા આગળના લેક્ચરની અંદર આપણે આગળ વધશું. આજે અહીંયા સુધી રાખશું. ધન્યવાદ.